ઓમ શ્રી પરમાત્મને નમઃ. આસુરી સ્વભાવવાળી વ્યક્તિઓ લોભ, ક્રોધ અને અભિમાનને લીધે કેવા કેવા પ્રકારના મનોરથો કર્યા કરે છે તેને ક્રમશઃ આગળના 3 શ્લોકોમાં ભગવાન બતાવે છે. શ્લોક ક્રમાંક 13, 14 અને 15. આજે આપણે શ્લોક ક્રમાંક 13 જોઈએ. તો ચાલો આપણે ભગવાન શું કહે છે જોઈએ. શ્રી ભગવાન ઉવાચ ઇદમધ્ય મયા લબ્ધમ ઇમં પ્રાપ્સ્યે મનોરથમ ઇદમસ્તીદમપિ મે ભવિષ્યતિ પુનર્ધનમ. ભગવાન અર્જુનને કહે છે કે જે કામ અને ક્રોધને પરાયણ હોય છે અને વિષયો ભોગવવામાં આસક્ત હોય છે એવા વ્યક્તિઓ, મનુષ્યો વિચાર્યા કરે છે કે મેં આજે આ મેળવી લીધું અને હવે આ મનોરથને પાર પાડી દઈશ. મારી પાસે આટલું ધન છે અને હજી પણ આ બધું ભેગું થઈ જશે. સાધક સંજીવનીમાં રામસુખદાસજી મહારાજ વર્ણવે છે કે આસુરી પ્રકૃતિવાળી વ્યક્તિઓ લોભને પરાયણ થઈને બધા વિચારો કર્યા કરે છે કે અમે પોતાના પ્રયત્નથી, બુદ્ધિથી, ચતુરાઈથી આટલી વસ્તુઓ તો આજે પ્રાપ્ત કરી લીધી, આટલી બીજી વસ્તુ પ્રાપ્ત કરી લઈશું, આટલી વસ્તુઓ અમારી પાસે છે અને બીજી આટલી અમે બીજે ક્યાંથી મેળવી લઈશું. તે લોકો એવું વિચારે છે કે મારા વેપારથી આટલું ધન ભેગું થઈ ગયું છે, મારો મોટો દીકરો આટલું ભણેલું છે તો એ આટલું ધન લાવશે અને એના વિવાહમાં આવી જશે અને આટલું ધન અમે કર ચોરીથી બચાવી લઈશું, આટલી જમીનમાંથી આટલું ઉપજશે અને મકાનોના ભાડામાંથી આટલું ઉપજશે અને આટલાનું વ્યાજ આવી જશે. આવા બધા મનોરથો કર્યા કરે છે, વિચારો કર્યા કરે છે. ઇદમસ્તિદમપિ મે ભવિષ્યતિ પુનર્ધનમ. જેમ જેમ લોભ વધતો જાય, એ લોકોનો લોભ વધતો જાય ને તેમ તેમ બધા મનોરથો પણ વધતા જાય અને આખો દિવસ એમનું ચિંતન એવું જ હોય છે કે મારા ધનને હું વધારું કેવી રીતે, જમીનને વધારું કેવી રીતે, કારખાના વધારું કેવી રીતે, હું મારા ગાય ભેંસ ઘેટા બકરા વધારું કેવી રીતે. અને ગમે તેટલું એની પાસે હોય ને એને ઓછું જ લાગે, એને એવું લાગે કે ના હજુ હું આનાથી વધારે હું પ્રાપ્ત કરી લઉં તો જ મારું સારું થશે. પછી જ્યારે એમની દૃષ્ટિ પોતાના શરીર પર અને પરિવાર પર જાય છે ત્યારે એમના મનોરથ એવા હોય છે કે હું આ દવાનું સેવન કરી લઉં તો મારું શરીર સારું રહેશે, હું આટલી ચીજો ભેગી કરી લઉં, આટલી વસ્તુ ભેગી કરી લઉં તો અમે સુખ અને આરામથી શાંતિથી આખી જિંદગી રહી શકીશું. એસી લગાવી દઉં, ગાડી લઈ આવું, એસીવાળી મોટી ગાડી લઈ આવું. આવા બધા મનોરથો થાય છે, આવા બધા વિચારો આવે છે ને. ઊનના વસ્ત્રો મંગાવી લઈએ કે જેથી શિયાળામાં ઠંડી ના લાગે, વરસાદી કોટ એટલે કે રેનકોટ મંગાવી લઈએ, છત્રી મંગાવી લઈએ જેથી વરસાદનું પાણી પણ આપણને ભીંજવે નહીં. એવા એવા સરસ ઘરેણાં કપડાં લઈ આવીએ, શૃંગારની સામગ્રી લઈ આવે કે અમે જ બહુ સુંદર દેખાઈએ. આવું બધું આસુરી સંપદા લઈને આવેલા વ્યક્તિમાં આ બધા મનોરથો થાય છે, આવું બધું થાય છે. આવા વિચારો કર્યા કરે છે પણ એમને એ નથી ખબર હોતી કે આપણે એક સમયે વિરુદ્ધ થવાના છે અને આ દુનિયા છોડીને આપણે જવાનું છે. તો પછી આ બધી સામગ્રી છે, આ બધી વસ્તુઓ છે ભોગવિલાસની, તે આપણે તો કામ આવવાની નથી. તો આનો માલિક કોણ થશે? અને જેનો દીકરો સપૂત હોય એને તો કોઈ ટેન્શન નથી કે મારો દીકરો મારી સંપત્તિને સારી રીતે વાપરશે અને આગળ વધારશે. પરંતુ જેનો દીકરો કપૂત છે તો એને એવું વિચાર આવે છે કે મારું બધું નષ્ટ કરી દેશે. ત્યારે એને મૃત્યુ સમયે પોતાના જે મનોરથોથી ભેગું કર્યું છે, એકઠું કર્યું છે બધું ધન, સંપત્તિ, માલ, મિલકત બધું, એનાથી જ પોતે દુઃખી થાય છે. અને પછી નોકરોથી ડરવું પડે અને દીકરા દીકરીઓથી ડરવું પડે. આવી પરિસ્થિતિ ઊભી થઈ જાય છે. મૂળ કારણ છે લોભ, બીજું છે કામ અને ક્રોધ. ટૂંકમાં કહીએ તો આ શ્લોકમાં ભગવાને 11મા શ્લોકમાં કહેલા કામોપભોગ પરમાહા એ પદની વ્યાખ્યા કરી બતાવે છે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતે પતે.
હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જય. આજના આનંદની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ.